બધા ભાઈને ગુડ મોર્નિંગ ને રામ રામ। આજે આપણે નીકળી ગયા છે કામે, કેમ કે ભૂપતભાઈના 4 જણા જવાના હતા એક દિનના। જે કાલે વાત કરી હતી મેં કાગરની, તો કાગર મારવા માટે આપણે 4 જણાને જવાનું હતું। તો આપણે અત્યારે દિલીપભાઈ, કમલેશભાઈ ને આપણા કિશન મામાજીને આવ્યા નથી કોઈ દી, પણ આપણે સાથે પહેલી વાર આવશે, એને લઈને જવાનું છે। હવે એને ફાવે કે નહીં ફાવે તમને દેખાડશું। તો આપણે એક દિવસ ના જવાનું છે, બાકીના આપણે જેતુભાઈના ઓર્ડરમાં જવાનું થશે ખમણા કરવા માટે। અત્યારે આપણે 8 વાગી ગયા છે ને 8 વાગે ગાડી નીકળી જાય। કમલેશભાઈ તાપવા બેઠા છે, આપણે નીકળી જાય ત્યારે એના દેખાડશું કેમ ફાવે છે કે નથી ફાવતું। મિત્રો ફાઇનલી આપણે ખેતર પોગી ગયા છે, ખેતર પોગીને આપણે જે ગાડી મેલી છે, તો આપણા કિશોર મોહમ્મદ છે જે આવ્યા નથી દિલીપભાઈને, કમલેશભાઈને જો આપણે આ રીતનું મેટ છે, આ રીતનું કાગર માર્યું છે। અંદર તો ટેટી કેવડી મોટી થઈ ગઈ, આપણે શોપિંગ ગયા થઈ, હલો ના જાય આપણે। મિત્રો આપણે જો આખો કાગર ખેતરમાં બાંધવાનું છે, અડધી પર જોડી સાઈડથી બાયું મારી છે, આપણે એટલું બધી બાંધી દીધું। આપણે દિલીપભાઈને જો કેવી રીતે મોડો થઈ જશે, આપણે કિશન મામાને ફાવતું નથી પણ એ વાર હાલે છે, ખૂબ બધું આપણે બેઠા છે ને આપણે અહીંયા બેઠા છે। દેખાડી હાથમાં કેટલું બંધાઈ જાય છે, બાંધણ રે કેટલું બાંધશું જો તમારે આવું આવે। મિત્રો આવી રીતે આપણે મારીશું ને આપણે દિલીપભાઈને તો બહાર જ ગયા। મિત્રો આપણે 10 વાગે ચા પી લીધો હતો અને ચા પીને અત્યારે 12 વાગી ગયા છે અને દિલીપભાઈને જો ખેલી વખતે બહાર રહી જાય છે, આપણે કઈ જવું રાપા કાઢી જશે ને આપણે પોરો ખાવામાં બાટી જશે। આપણે વધારેમાં બેડા એના પહેલાં લાપા કાઢી જશે। દિલીપભાઈને જાઓ જમવાનો ટાઈમ થઈ જશે, જમી જાય ત્યારે દેખાડશું તમને। મિત્રો ફાઇનલી આપણે જમવા માટે નીકળી જશે ને આપણા ભૂપતભાઈ છે એ ઉના ગયા છે દવા લેવા માટે। આપણે હવે બાકી વિધિ છે 13 પારીને, 13 પારીમાં આપણે શું થાય કંઈ ખબર નથી। આપણા માણસો જો નીકળ્યા બોડી બિલ્ડરને, એક ભાઈ બાથરૂમ જશે એને દેખાડે તમને, આજકાલ ભૂપતભાઈ નથી, આપણે અહીં ઘરે એકલા જવાના છે, જમી લઈએ પછી પાછા શું કામ આપણે દવા છાંટવા જવાનું થાય કે કોને થાય એ નથી ખબર। સારો જો આપણે દવા છાંટી ત્યારે હાવ નાનો હતો, અત્યારે મોટો થઈ આપણે વાઢવાનો થશે, લેવા દે તો જમી આવીએ પહેલાં, તમે ન જમ હું તો જમી લેજો। મિત્રો આપણે અત્યારે જમીને આવી ગયા છે, પાવડા લઈને આપણા માણસો આવે છે, એટલું રહ્યું છે। 13 રાપા હતા તે હવે 2 લઈશું આપણે, એટલે 11 રાપા વધશે। દવા છાંટવાનો કોઈ ફોન નથી એટલે આપણે તેટલો પૂરા વધી ગયા છે અમે। મિત્રો આપણે 2 જણા દવા છાંટવાના હતા, તો પછી આપણે કિશન મામાને આવ્યા છે ફોન એવો હતો કે દવા છાંટવા માટે આવી જાઓ। આપણે બીજો પોપ છાંટી દીધા છે એટલા, અને આપણે પોપ પૂરો થઈ આવી ગયા છે ને આપણે કિશન મામાને પોપ ભરાઈ ગયેલો છે એ છાંટે છે। આપણે 3 વાગી ગયા છે ને હજી 600 પોપ થાય છે, તો આપણે 4 પોપ રહ્યા છે, 2 કલાકની અંદરમાં છાંટી દઈશ કે ખબર નહીં, પણ આ લોકોને 5 લાઈન રહી છે, પહેલાં છાંટી રાખીએ તો પહેલાં છોડાઈ જાય। મિત્રો આપણે અત્યારે 4 પોપ છાંટી દીધા, કમલેશભાઈને આવી ગયા છે જો આમાંથી આવે છે। આપણે અત્યારે દવાના 4 પોપ છાંટ્યા ને બાકીની 12 લાઈન રહી છે, પોપ ભરી લઈને સાફ પી લીધો। મિત્રો ફાઇનલી 4 વાગે 4:30 વાગે દવા છટાઈ ગઈ છે। આપણે સેલો પોપ આપણે છટવા હતા એમાં આપણે પોપનું નાખું તૂટી ગયું આ સાઈડનું, પછી આપણે એવી રીતે જવા દીધી ને છટી દીધી। દિલીપભાઈને વારા બાંધે છે ને આપણે હવે શું કરવાનું છે કંઈ ખબર નથી, પાછાડીને આપણે નીકળીએ છીએ। મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘર માટે નીકળી ગયા છે, વિડીયોને સમાપ્ત કરી છે, અને ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો, કે એટલા બ્લોગમાં કન્ટિન્યુ જોવા મળશે। જય માતાજી।